ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગલુધણ પાટિયા પાસે આવેલી ક્રિએટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો નગરપાલિકા હોલમાં વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. ક્રિએટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના મુખ્ય સંચાલક રાજુભાઈ પટેલ, આચાર્ય ભરતભાઈ દેસાઈ, આચાર્ય રચનાબેન, આચાર્ય દેવીબેન તેમજ શિક્ષકો અને ડ્રાઈવર એસોસિએશન પટાવાડા સૌ કોઈએ ભેગા મળી એકતાના સંગીત સુરો રેલાઈને સૌના સાથ અને સૌના સહકારથી આખા વર્ષની મહેનત બતાવીને નગરપાલિકા વિસ્તારમાં આવેલ ઓડિટોરિયમ હોલમાં વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સ્કૂલના સ્ટાફની પ્રશંસનીય કામગીરીથી વિદ્યાર્થીઓમાં નવી પ્રેરણાના અંકુર ફૂટ્યા હતા અને પોતાનું જ બાળક પોતાની સામે જ નવી પ્રેરણાઓ અને જાગૃતિ આપે તેવા કાર્યક્રમો કરી અને માતા પિતાના દિલ પણ જીતી લીધા હતા. તો પોતાના બાળકને કૌશલ્ય શક્તિ અને વિદ્યાર્થીઓની કરેલી ભારી મહેનતથી માતા પિતાના અહીંયા ખુશીઓથી ઉભરાઈ જવા પામ્યા હતા. કારણ કે આખા વર્ષની અંદર વિદ્યાર્થીઓએ જે શિક્ષણ પ્રાપ્ત કર્યું અને તેમાંથી શું ગુમાવ્યું અને શું મેળવ્યું તેની પ્રતિથી શિક્ષકો અહીંયા બતાવી હતી. તેના ઉપરથી સાબિત થાય છે કે આ સ્કૂલના તમામ સ્ટાફ વિદ્યાર્થીઓ માટે શું નથી કરતો. જે વિદ્યાર્થીઓના શિક્ષણમાં રસ છે તેમની પ્રગતિ કરી છે અને તેમને આ વાર્ષિક મહોત્સવમાં ઇનામ પ્રાપ્ત કરીને જાહેરમાં માતા પિતાનું સન્માન કરાવ્યું છે. તેથી માતા પિતાના અહીંયા એટલી ઉભરાઈ ગયા હતા. ત્યારે જુદા જુદા કાર્યક્રમો આપી સ્કૂલના સંચાલક, શિક્ષકો, આચાર્યમાં પણ વિદ્યાર્થીઓ પ્રત્યે ભારે ખુશી પ્રાપ્ત થવા પામી હતી. તો ખરેખર આ કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ બની ગયો હતો અને વિદ્યાર્થીઓને, માતા પિતાને, આવેલ તમામ મહેમાનોને પણ આ કાર્યક્રમ જોઈને વિદ્યાર્થીઓને પણ દાન દક્ષિણા આપી બિરદાવવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થીઓની મહેનત જોઈને ભલભલાના અહીંયા એટલી ઉભરાઈ ગયા હતા અને શિક્ષકોની મહેનત અહીંયા દેખાઈ આવી હતી. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.